આ કાર્યક્રમના પ્રાયોજક છે સહારા ક્યુ શોપ્સ અને ચુનંદા નજીકના કરિયાણા સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. સહારા ક્યુ શોપ સાથે જોડાઓ, કારણ કે ક્વોલિટી આપણા બધાનો હક છે. કલ્યાણ જ્વેલર્સ બેંગલ ઉત્સવ, હજારો આકર્ષક કંગન જે આપના મનને મોહે. નમસ્કાર, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું સંજીવની આપનું સ્વાગત કરું છું. આપ સૌ દર્શક મિત્રોને મારા સુપ્રભાત. આચાર્યજીનું સ્વાગત કરીએ અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ. આચાર્યજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. સુપ્રભાત. સુપ્રભાત આપને પણ. પંચાંગ શું છે આચાર્યજી આજે? તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. સૌ દર્શક મિત્રોને જય ગણેશ. આજનું પંચાંગ જોઈએ તો 27/8/2014 ને બુધવાર, આજે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા કહેતા બીજ છે. શરદ છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, જે 9 કલાક અને 50 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે. આજનો યોગ એટલે સિદ્ધ યોગ, આજનું કરણ એટલે બાલવ, આજની રાશિ એટલે સિંહ, મ અને ટ. બપોરે 3 કલાકની 31 પછી કન્યા રાશિ, જેના અક્ષર પ, ઠ અને ણ આવશે. સિંહ રાશિ અને કન્યા રાશિ વાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જય ગણેશ. આજના દિવસમાં શું છે ખાસ? ગણનાયક લાયક દેવ ઘણે, વરદાયક ધાયક દોષ તણો, સૌ માનવ દેવ સુસેવ કરે, તું વિના ગણેશ અમારા દુઃખ કોણ હરે. આ ભગવાન ગણપતિને મનાવવાના 10 દિવસ જ્યારે આવી રહ્યા છે, નજીકના સમયની અંદર જ્યારે ભગવાન ગણપતિના વધામણાની તૈયારીઓ થઈ રહી છે, બસ થોડાક જ દિવસોની અંદર, કદાચ 2 દિવસ પછી ભગવાન ગણપતિ આપણા ઘેર, આપણા આંગણામાં, આપણા મહેલામાં અથવા આપણા ગામની અંદર પધારે, અને ત્યારે ગણપતિ દાદાને શું પ્રિય છે અને ભગવાન ગણેશને રીઝવવા માટે શું તૈયારી આપણે કરવી જોઈએ. કોઈ પણ મહેમાન જ્યારે આપણા ઘેર આવવાના હોય ત્યારે એની તૈયારી કરવાની આપણને ખબર પડતી હોય છે. એ મહેમાનને શું ભાવશે, એને કેવું ગમશે, ક્યાંય બેસશે તો એને સારો લાભ થશે. તો ભગવાન સિદ્ધિ વિનાયક દેવા, પ્રભુ કરું તમારી સેવા, આ પરમાત્માને રીઝવવા માટે 3 વસ્તુને ધ્યાનમાં રાખવાની. ભગવાન ગણપતિને અતિ પ્રિય જો કોઈ વસ્તુ હોય તો એ 3 વસ્તુ છે. 3 વસ્તુનું જો ધ્યાન રાખશો તો ચોક્કસ ભગવાન ગણપતિ મહારાજ તમારા ઉપર રીઝશે. એક તો ગણપતિ દાદાને મોદક ધરાવવાથી મનના મેલ આપણા ધોવાતા હોય છે. કોઈ પણ વ્યક્તિને જ્યારે એના હૃદય સુધી પહોંચવાનું હોય ત્યારે એમ કહેવાય છે કે એનો રસ્તો પેટથી જાય છે. અને એટલા માટે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે આપે ટુકડો એનો હરી ટુકડો. ભગવાનને રીઝવવા માટે આંગણે આવેલ અતિથિનો સત્કાર કરવો એ ગ્રહસ્થીનો પરમ ધર્મ બની જાય છે. અને આ ધર્મને નિભાવવા માટે આ ગણપતિ દાદાની જ્યારે પૂજા કરતા હોઈએ ત્યારે ભગવાનને વધારે જે પ્રિય જે છે એ મોદક છે. તો મોદક પ્રિય, મુદ મંગલ દાતા, વિદ્યાવારી, સુબુદ્ધિ પ્રદાતા. વિદ્યા અને બુદ્ધિ જોઈતી હોય તો ભગવાન ગણપતિ દાદાને ભોજનની અંદર જે પ્રિય છે એવો મોદક ધરાવવો ખૂબ જ જરૂરી છે. મોદકની અંદર ગોળનો ઉપયોગ થાય છે, મોદકની અંદર ઘઉંનો ઉપયોગ થાય છે, મોદકની અંદર ઘીનો ઉપયોગ થાય છે. ગોળની અંદર રહેલું કેલ્શિયમ જે હાડકાને શુદ્ધ બનાવે છે, હાડકાને તાકાતવાળા બનાવે છે. ઘઉંની અંદર રહેલું ફાઈબર એ લોહીને શુદ્ધ કરતું હોય છે. અને જે ગાયનું ઘી છે એ ચિકાસ આપતું હોય છે, શરીરના હાડકાઓને મજબૂત બનાવતું હોય છે. આ 3 વસ્તુ પરમ ઉપકારી છે શરીર માટે. માટે જ ભગવાન ગણપતિ દાદાને આપણે મોદક ધરાવીએ છીએ. મોદકનો અર્થ થાય છે આનંદ. તો ભગવાન ગણપતિ દાદાને આ 10 દિવસ દરમિયાન આનંદ ધરાવો, આનંદથી પ્રસન્ન બની ભગવાનની પૂજા કરજો. ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જે સારું ખાય તે જ સારું ગાય, જેની વાણી મીઠી સમજી લેવાનું, એનું ભોજન પણ મીઠું હશે. ગણપતિ દાદાને એટલા માટે આપણે પગે લાગીએ છીએ, ભગવાન અમારી વાણીને તું મીઠી બનાવજે. ક્યારેક ક્યારેક અમારી કર્કશ અને આ વાણી અમને નુકસાન કરાવી જાય છે. તો પહેલી વસ્તુ આજે ગણપતિ દાદાને મોદક ધરાવવાના છે. કોઈ પણ સમય જ્યારે આપણા ઘરની અંદર પણ ગણપતિ દાદાની સ્થાપના કરી હોય, કોઈ પણ મહેલામાં, શેરીમાં અથવા ગામમાં અથવા તો કોઈ પણ પોળમાં જ્યારે ભગવાન ગણપતિનો ઉત્સવ આરંભ થતો હોય તો મિત્રો દરરોજે દરરોજ 10 દિવસ ભગવાન ગણપતિ દાદાને મોદક ધરાવવા માટે પ્રયત્ન કરજો. કદાચ મોદક ન મળે તો ગોળની અંદર થોડું ઘી નાખીને પણ દાદાને ધરાવજો. ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. બીજું, સુગંધનો જે સ્વામી કહેવાય છે એવો ગુલાબ એ ભગવાન ગણપતિ દાદાને જો ચડાવવામાં આવે તો દાદા ખૂબ પ્રસન્ન થાય છે. એની સાથે સાથે લાલ પુષ્પ બીજું પણ છે, જેને આપણે જાસૂદનું પુષ્પ કહીએ છીએ. તો જાસૂદના પુષ્પ દ્વારા પણ ભગવાન ગણપતિને, ગુલાબ અથવા જાસૂદ બેમાંથી કોઈ પણ એક વસ્તુ મળે અને એ પુષ્પ દ્વારા ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે તો અથર્વ શીર્ષમાં લખ્યું છે રક્ત પુષ્પે સુપૂજિતમ. ભગવાનને લાલ પુષ્પ દ્વારા પૂજા કરવામાં આવે છે. સૌંદર્ય વગર, એમ કહેવાય છે કે સૌંદર્ય ત્યારે જ સારું લાગે છે જ્યારે એમાં સુગંધ ઉમેરાય. તો આ જીવનના સૌંદર્ય અને સુગંધને બનાવવું હોય તો દાદાને આ 2 વસ્તુ ખાસ અર્પણ કરજો. ગુલાબનું પુષ્પ જ્યાંથી પણ મળે, જાસૂદનું પુષ્પ જ્યાંથી પણ મળે, આ 10 દિવસ દરમિયાન જ્યારે પણ પૂજા કરો, યથાશક્તિ, યથા ભક્તિ, યથા મિલિતોપચાર દ્રવ્ય પણ આ પુષ્પને ચડાવવાનું ભૂલતા નહીં. કારણ કે આ પુષ્પ ચડાવવાથી જીવનમાં એક કુમાસ આવે છે, જીવનમાં એક લાલાસ આવે છે, જીવનમાં એક આ સારી લાલી ઘણા સમય સુધી આપણને સારી પવિત્ર ભાવનાઓને મજબૂત બનાવવા માટે કામ કરે છે. મંગળ જેને દોષ છે કુંડળીની અંદર, લગ્ન યોગમાં જેને વિલંબ થાય છે એવા વ્યક્તિઓ માટે તો આ પૂજા ખાસ કરવી જોઈએ.
કારણ કે ભગવાન ગણપતિ એ વિઘ્નહર્તા છે. જીવનમાં આ વિઘ્ન છે ગ્રહદોષના કારણે લગ્ન યોગમાં વિલંબ થઈ રહ્યો છે, અથવા તો વાણી ક્રૂર બની રહી છે, ક્રોધી સ્વભાવ બની રહ્યો છે. આવા સમયે ભગવાનને આ રીતે લાલ પૂજા પુષ્પથી પૂજા કરવાથી ખૂબ જ સારી પરિણામની પ્રાપ્તિ થાય. તો કરો મંગળવારના દિવસે ભગવાન ગણપતિને લાલ પૂજા તો આપણે કરતા જ હોઈએ છીએ, પણ ખાસે ખાસ આ 10 દિવસ દરમિયાન પણ ભગવાનની પૂજા કરવી ખાસ જરૂરી છે. ત્રીજી વાત છે ભગવાનને મોદક ધરાવીએ, ભગવાનને જાસૂદ અને ગુલાબ ચડાવીએ. બીજું દુર્વે હમૃત સંપન્ને શતમૂલે શતાંકુરે શતપાતક સંહસ્ત્રી શતમ આયુષ્ય વર્ધિની. આયુષ્ય 100 વર્ષનું કરે, કારણ કે એને શત અંકુર એટલે 7 અંકુર છે, 7 એના 100 મૂળ છે, 100 અંકુર છે. એવી ધરો એ ભગવાનને જો ચડાવવામાં આવે તો ચડાવો દુર્વા કામ બધા જ સર્વે પૂરવા. તો આવી એક શાસ્ત્રમાં ઉલ્લેખ બતાવવામાં આવે છે. ભગવાન ગણપતિ દાદાને લીલું ધાને જેને ધરો ચડાવવામાં આવે દાદા પ્રસન્ન થાય છે. આંખોને અને જીવને ઠંડક આપતું કોઈ પણ તત્વ હોય તો એ મિત્રો ધરો છે. કારણ કે ધરોને ખાલી જોવાથી પણ આંખને ઠંડક મળે છે, ધરો ઉપર ચાલવાથી શરીરને પોષણ મળે છે. ખાલી એનું દર્શન માત્ર કરો તો પણ એમ કહેવાય છે કે જીવનમાં એક નવી એક આયામ મળે છે, નવો એક વિચાર પ્રાપ્ત થાય છે. આવી ધરો 100 મૂળ છે જેને, 100 અંકુર છે જેને, 100 જન્મના પાપને બાળવા વાળી અને દરેક પ્રકારના 100 જન્મના આયુષ્યને શુદ્ધ કરવા વાળી ધરો છે. આ 10 દિવસ દરમિયાન ભગવાન ગણપતિ દાદાને જો ધરો ધરવામાં આવશે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. તો ધરો ધરાવી જોઈએ ભગવાનને ગુલાબ અને જાસૂદના પુષ્પ ચડાવવા જોઈએ. ભગવાનને મોદકનો આહાર જેને કે ભોજનમાં આપવું જોઈએ, પ્રસાદમાં આપવું જોઈએ, નિવેદમાં આપવું જોઈએ. આટલું કર્યા પછી ગુગળનો ધૂપ જો ઘરમાં કરવામાં આવે, ભગવાનની જ્યાં સ્થાપના કરેલી હોય ત્યાં સવાર અને સાંજ 2 ટાઈમ જો ગુગળનો ધૂપ કરવામાં આવે તો ભગવાન ગણપતિ દાદાની કૃપાથી બધા જ વિઘ્નોને દૂર થાય તેવો સુંદર અને પવિત્ર જ્યારે આપણી પાસે સંયોગ મળી રહ્યો છે. દાદાની વધામણી માટે તૈયારી કરો. આપ પૂજા પ્રમાણે પૂજા કરવાનું ધ્યાન રાખો. મંત્રો ગમે એટલા હશે, સ્તોત્ર પાઠ પૂજા એ તો આપણે કરીશું જ, પણ સાથે સાથે આ 3 વસ્તુને ધ્યાનમાં રાખીને 10 દિવસ દરમિયાન જો પૂજા કરશું તો આપણા તમામ પ્રકારના મનોરથો પૂરા થાય, તમામ પ્રકારના વિઘ્નો દૂર થાય અને દાદાની કૃપા ઉતરે. ગણપતિ દાદાની પૂજા કરો તો સમજી લો બધા જ દેવતાઓની પૂજા આવી જાય. જેમ એમ કહેવાય છે કે પ્રાણીઓમાં સૌથી મોટું પ્રાણી એ હાથી છે અને હાથીનું પગલું જંગલમાં સૌથી મોટું ગણવામાં આવે છે. બધા જ પગલાઓ એ હાથીના પગલાની અંદર આવી જતા હોય છે. એ રીતે જ ભગવાન ગણપતિની પૂજા જો કરવામાં આવે 10 દિવસ દરમિયાન તો 33 કરોડ દેવતાઓ આપણી ઉપર રાજી થાય, મનની મનોકામનાઓ પૂર્ણ થાય. જય ગણેશ. આચાર્યજી, પ્રથમ 3 રાશિ વિશે વાત કરી લઈએ. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો વિશે. મેષ રાશિ એટલે અલ અથવા તો ઈ રાશિ અક્ષર જેના છે એવા મેષ રાશિના જાતકો માટે મંગળ પ્રધાન રાશિ છે, રાશિ મંડળની પહેલી રાશિ. વેપાર અને ધંધાની અંદર મિત્રો આજના દિવસ માટે સારા લાભ થાય તેવી શક્યતાઓ મેષ રાશિના જાતકોને દેખાઈ રહી છે. કોઈ પણ પ્રકારની જે મહત્વાકાંક્ષા છે, મહત્વાકાંક્ષાની પૂર્તિ માટે પણ આ દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. કાર્ય સફળતા માટે કદાચ આજના દિવસ માટે થોડીક મહેનત વધારે કરવી પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે. રહેણાંકના સ્થાનમાં પણ થોડા ફેરફારની સંભાવનાઓ છે. થોડુંક જો સાચવીને દિવસ આજે પસાર કરજો, ખૂબ જ સારી પરિણામ મળશે. કદાચ ક્યાંય દિવસને કષ્ટભય દેખાતો હોય કોઈ પણ વ્યક્તિ દ્વારા અથવા કોઈ પણ વસ્તુ દ્વારા જ્યારે પજવણી થતી હોય ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલી 1 મુઠ્ઠી તમે ચોખા હાથમાં રાખજો. આખા માથા ઉપરથી એને 7 વખત ઉતારીને કોઈ પણ જગ્યાએ તમે ફેંકી દેજો જ્યાં ચકલાઓ ચણતા હોય, તો ચોક્કસ તમારો આજનો દિવસ ખૂબ જ આનંદમય પસાર થશે. વાત બીજી રાશિ એટલે વૃષભ રાશિની કરીએ. જેના અક્ષર બ વ છે એવા વૃષભ રાશિવાળા જાતકો, શુક્ર પ્રધાન તમારી રાશિ છે અને રાશિ મંડળની તમારી બીજી રાશિ છે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઓળખાણ આજના દિવસ માટે તમને સારો લાભ કરાવે તેવી શક્યતાઓ તમારા ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહી છે. માન પ્રતિષ્ઠાની અંદર પણ આજના દિવસ માટે સારો વધારો દેખાશે. કામકાજને બને ત્યાં સુધી કામ કરવા માટે પ્રયત્ન કરો મિત્રો, કામ ટાળવા માટે પ્રયત્ન ન કરો. કારણ કે આજે અધૂરું મૂકેલું કામ કદાચ આવતીકાલે પૂરું પડે. આજનો દિવસ કદાચ તમારા માટે સારો છે, કાલનો દિવસ કદાચ એવો સારો ન પણ હોય. આ બાબતને ધ્યાનમાં રાખી અને આગળ વધજો. યાત્રા પ્રવાસના સુંદર યોગો પણ તમારા આજે દેખાઈ રહ્યા છે. ઘરની બહાર જ્યારે તમે કોઈ પણ કામ માટે નીકળો થોડા ગોળ ધાણા ચાવીને જો આજે દિવસની શરૂઆત કરશો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. ક, છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્યની ચિંતા અને એમાંય ખાસ કરી તમારું જે પ્રિય પાત્ર છે જીવન સાથીના સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે થોડીક કાળજી લેવી પડશે. ખર્ચ કંઈક વધે એના કારણે આર્થિક તંગી આજના દિવસ માટે થોડીક અનુભવાય તેવી પણ શક્યતાઓ દેખાય છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો મિત્રો આજનો દિવસ થોડોક સામાન્ય રહેશે. કારણ વગરની ચિંતામાં ન પડવું એ તમારા માટે ખૂબ જ જરૂરી છે. આજનો દિવસ થોડોક સાચવવા જેવો છે, પણ ભગવાન શ્રી લક્ષ્મી અને નારાયણ આ બંનેને સાથે રાખી અને એની પૂજા કરવામાં આવે. ચાંદીના પાત્રમાં જળ લઈ અને એ પાણી સવારમાં નરણા કોઠે પીવામાં આવે. બપોરના સમયે જ્યારે ભોજન કરો છો ત્યારે ભોજન તમારા ઈષ્ટદેવને ધરાવી અને પછી ભોજન કરવામાં આવશે. તમારો દિવસ ચોક્કસ આનંદમાં પસાર થશે. જય ગણેશ. ચોક્કસ. તો અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થશે એ વિશે પણ માહિતી મેળવીશું આચાર્યજી પાસેથી. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાલ રોકાઈએ એક વિરામ માટે.
પહેલી વાર મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ અને દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ એક સાથે નવા લક્સમાં. એ તમને આપે મહેકતી કોમળ ત્વચા. રંગીલીને નિખરેલો છે શરારત થવા દો, સુગંધોમાં એવો ડૂબેલો છે શરારત થવા દો. ઓ મહેકતા તનની સુગંધોમાં ડૂબેલા રહેવા દો. બસ થોડો જ લક્સ. નવો લક્સ સોફ્ટ ટચ. भाई लाइट ब्लू ये सर हमारी मिसेज की गिफ्ट है. शाम तक इस पे खूब माइल दिखेगा. शाम को देखेंगे. अब इस गहरे मेल का क्या करोगे? अरे हमारी बीवी स्टार है, उनकी धुलाई दमदार है. इतने गहरे मैल के लिए नया दमदार व्हील. ये दे इतनी गहरी सफाई, इतनी गहरी सफाई. माइंड ब्लोइंग. माइंड ब्लोइंग. एक्शन. अरे सर को एसिडिटी हो गई थी. ये लो सोडा जी. गैस और एसिडिटी से तुरंत राहत. શું તમે જાણો છો આમના ગ્લોનો સિક્રેટ? આ જે ગ્લો છે એ લવ છે કે પછી ડવ? અમને તો કોઈકે કહ્યું કે એ ડવ જ છે. ડવ બ્યુટી બાર છે 1/4 મોઇશ્ચરાઇઝિંગ ક્રીમથી ભરપૂર. ડવ 7 ડે ટેસ્ટ કરી જુઓ અને મેળવો વધુ કોમળ ગ્લોઈંગ ત્વચા ઓલ ઓવર. તમારા ફ્રેન્ડ પણ ગેસ કરતા રહી જશે આ લવ નથી ડવ છે. વધુ કોમળ ગ્લોઈંગ ત્વચાનું સિક્રેટ અલબત્ત ડવ જ છે. બ્યુટી સોપનો નવો સિતારો. દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં. પહેલી વાર ખૂબસૂરત ફ્લાવર એમ્બોસિંગની સાથે. મારો નવો પ્રેમ. नवो लक्स सॉफ्ट टच. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આચાર્યજી સાથેની ચર્ચાને આગળ વધારીએ. આચાર્યજી, એક પત્ર આવ્યો છે. અમરેલી જિલ્લાના લાઠીથી લખે છે ભીખુભાઈ અંબાલાલ રાઠોડ. દીકરા સુજલ વિશે પૂછવા માંગે છે. સુજલની જન્મ તારીખ જણાવી છે 14/8/2003. જન્મ સમય રાત્રે 12 અને 10 કલાકનો અને જન્મ સ્થળ છે લાઠી. અભ્યાસમાં આગળ કેવું રહેશે અને આરોગ્યની દ્રષ્ટિએ કેવું રહેશે એવું છે. અભ્યાસની બાબતમાં જો વિચાર કરવામાં આવે સંજીવની, તો અહીંયા 5મા સ્થાનનો અધિપતિ એ બુધ છે અને બુધ એની જન્મકુંડળીમાં સૂર્યથી આગળ છે, તો અભ્યાસની અંદર તો ખૂબ જ સારી સફળતા મળે તેવા યોગ બની રહ્યા છે. મંગળ અને ચંદ્રનો એક લક્ષ્મી યોગ પણ 10મા સ્થાનમાં બની રહ્યો છે. મંગળની પૂર્ણ દ્રષ્ટિ આ બુધ ઉપર છે જે 5મા સ્થાનનો કારક છે. તો અભ્યાસની અંદર જો એને વધારે મહેનત કરાવડાવવામાં આવશે તો ખૂબ જ સારી સફળતા મળશે. પણ કદાચ એને એવું લાગતું હોય કે અભ્યાસની અંદર એની રૂકાવટો આવે છે, એ વધારે ભણવા માટે જ્યારે બેસે ત્યારે ભણવામાં ફોકસ નથી કરી શકતો, જ્યારે પુસ્તક હાથમાં આવે ત્યારે આળસ વધારે થઈ જાય છે. આવી બધી બકાકે બુધ એ આ વાયુ તત્વનો કારક હોવાના કારણે એક જગ્યાએ એને વધારે બેસવું ગમે નહીં. તો અભ્યાસ માટે તો મિત્રો એક જગ્યાએ વધારે પડતું બેસવું જ પડતું હોય છે, તો જ એની યાદશક્તિ તીવ્ર બનતી હોય છે. તો આવા સમયે દરરોજ સવારમાં એ મગનું જે ફણગાવેલું મગ છે એ મગનું જો ભોજન કરશે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવું, કારણ કે મગનું ભોજન એના આરોગ્યની વૃદ્ધિ કરશે. બીજી વસ્તુ એ છે કે બુધનું જે પેન્ડલ આવે છે લીલા કલરનું આવે છે, જેને આપણે પાનું કહીએ છીએ, એ ગળામાં લીલા દોરામાં પણ જો એને ધારણ કરાવવામાં આવશે તો પણ એના અભ્યાસની અંદર સારી સફળતા દેખાય છે. મંગળ બુધનો સમસપ્તક યોગ હોવાના કારણે થોડી ચંચળતા, થોડુંક માનસિક અશાંતિ અને ક્રોધ આ બધું પણ સાથે મળે તેવી શક્યતા છે. તો દરરોજ સવારમાં એને થોડી પ્રાર્થના કરાવો, દરરોજ સાંજે તમે એને થોડી પ્રાર્થના કરાવો. કંઈક ભગવાનની પાસે બેસીને એકાદ માળા એને જે કંઈ ગમતા હોય દેવતાઓના મંત્રના જાપ કરે. મોટા ભાગે બાળકોને હનુમાનજી મહારાજ વધારે પ્રિય હોય છે અથવા ગણપતિ દાદા વધારે પ્રિય હોય છે. તો જે કંઈ આવડે એ પ્રમાણે યથાશક્તિ જો તમે એને પાઠ કરાવડાવશો તો અત્યારથી જ એની માનસિક તીવ્રતા છે એ તીવ્ર બનશે અને એના કારણે આગળ જતા અભ્યાસમાં ખૂબ જ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. સૂર્ય શુક્ર સાથે હોવાના કારણે રમતિયાળ સ્વભાવ પણ એને અભ્યાસમાં રૂકાવટો ન આપે એના માટે પણ કાળજી લેવી પડશે. સ્વાસ્થ્યની બાબતનો જો વિચાર કરવામાં આવે તો તુલાદીપ શુક્ર અસ્તંગત બની 6ઠા રોગ અને શત્રુના સ્થાનનો સ્વામી શુક્ર બને છે અને તૃતીય સ્થાનમાં છે. 30 3 6 અને 11ના સ્વામી જ્યારે 3 6 અને 11 બેઠા હોય ત્યારે પરિણામ સારું છે. તો સ્વાસ્થ્યની બાબતમાં કદાચ તમારે વધારે ચિંતા કરવાની જરૂર લાગતી નથી. એ વધારેમાં વધારે પાણીનો ઉપયોગ કરશે તો એને ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. અમદાવાદથી એક દર્શક મિત્ર ફોન લાઈન પર છે. હેલો, આપનું નામ જણાવો અને જન્મ તારીખ જણાવશો. મારા ભાઈ માટે પૂછવાનું છે. એનું નામ પ્રશાંત છે. જી. એનું ડેટ ઓફ બર્થ છે 1/1997. જી. ટાઈમ છે રાતના 3 ને 15 તમને 20 એમાં એ બિઝનેસ કરવા માટે આગળ પણ પાછું જતો રહ્યો. હવે કેવું છે ભણવામાં બી ચાલુ રાખે શું કરે? અમદાવાદ આવે
અભ્યાસના વધારે યોગો એની જન્મ કુંડળીમાં દેખાતા નથી, કારણ કે વિદ્યારંભે ગુરુ શ્રેષ્ઠ. ગુરુ મહારાજ એ વિદ્યા પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ ગ્રહ માનવામાં આવે છે, કારણ કે 5મા સ્થાનનો કારક પણ ગુરુ એટલે બૃહસ્પતિ છે. એ અને મકર રાશિમાં નીચનો બની અને તૃતીય પરાક્રમ સ્થાનમાં છે. 5મું સ્થાન એટલે શત્રુના સ્થાન ઉપર એની મેષ રાશિ પર પૂર્ણ દ્રષ્ટિ છે. કેતુ મહારાજ શનિ સાથે જોડાયેલા છે, જેને આપણે શ્રાપિત યોગ કહી શકીએ છીએ. રાહુ જ્યારે શનિ સાથે આવતો હોય, કેતુ જ્યારે શનિ સાથે આવતો હોય ત્યારે શ્રાપિત યોગ બનાવતો હોય છે. તો એને જો તમારે ભણાવવો હોય અને ભણતર દ્વારા એના જીવનમાં જો વિકાસ કરવો હોય તો આ શનિ અને કેતુના શ્રાપિત યોગના દોષનું વિધિવત શાસ્ત્રીય માર્ગ પ્રમાણે જો નિવારણ કરાવવામાં આવે સારા બ્રાહ્મણ પાસે તો ખૂબ જ સારી સફળતા મળશે. મંગળ અને રાહુ એક જગ્યાએ માણસને બેસવા ન દે. ઘડીકમાં એમ થાય કે હું આ કરી નાખું, ઘડીકમાં એમ થાય કે હું આ કરી નાખું, ઘડીકમાં એમ થાય પેલો માણસ ખૂબ કમાય છે, લાવો એ ધંધો કરી લઉં, આ નોકરીમાં સારું છે, લાવો આ સેટ સારા છે, આની સાથે હું નોકરી કરું. આમ કરતા કરતા વારંવાર 2 કે 3 વર્ષે એના જીવનમાં નવા બદલાવ દેખાતા હોય છે. દર 7 વર્ષે પણ જીવનમાં નવા પરિવર્તનો એની કુંડળી પ્રમાણે દેખાતા હોય છે. તો આ ચંચળતાને દૂર કરવા માટે મંગળવારના દિવસે રાબ એટલે કે બાજરીના લોટ અને ગોળ અને ઘી આ 3માંથી બનાવેલી કોઈ પણ વસ્તુ ભગવાન ગણપતિ મહારાજને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે અને નરના કોઠે જોઈ લેવામાં આવે. 3.5 કલાક સુધી કોઈ પણ ભોજન ન લેતા, ત્યારબાદ કોઈ પણ ભોજન લે અને આ પ્રમાણે નિત્ય મંગળવાર કરે. બને ત્યાં સુધી 42 અથવા 43 મંગળવાર તો એને કરવા જરૂરી છે જ. તો એના માટે ખૂબ જ સારા લાભની પ્રાપ્તિ થાય. એક જગ્યાએ સ્થિર બનીને કામ કરશે. અમદાવાદથી એને ખૂબ સારું લેણું છે. ગુરુનું રત્ન જેને આપણે પોખરાજ કહીએ છીએ, કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે ગુરુનું રત્ન જો ધારણ કરશે 4 અથવા 4.5 કેરેટનું, કારણ કે ઉંમર એની બહુ છે નહીં, તો 4 અથવા 4.5 કેરેટનું ગુરુનું નંગ લેવાનું સોનામાં, અથવા સોનું ન મળે તો પંચધાતુમાં એને મઢાવી વિધિપૂર્વક એના મંત્ર જાપ કરાવી અને ગુરુવારે અથવા તો ગુરુના જે 3 નક્ષત્ર છે નક્ષત્ર દરમિયાન વિધિવત એને જો આંગળીમાં ધારણ કરવામાં આવે તો એની આંગળી છે જમણા હાથની પહેલી આંગળી, જેને આપણે તર્જની કહીએ છીએ. આ આંગળીમાં જો પહેરવામાં આવશે તો ખૂબ જ એને સારી સફળતા મળશે. જય ગણેશ. કર્ક સિંહ અને કન્યા રાશિનું રાશિફળ જાણી લઈએ. રાશિ મંડળની આ ચોથી રાશિ એટલે કર્ક રાશિ. ડ અને હ જેના અક્ષર છે એવા જાતકો માટે વેપાર ધંધામાં નવી તક મળે અથવા તો કોઈ પણ સારા પ્રસ્તાવ મળે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. ધર્મ પ્રત્યે રુચિનો વધારો થાય. જે કંઈ કાર્યક્ષેત્રમાં આપ કામ કરી રહ્યા છો કામ પ્રત્યે રુચિમાં વધારો થાય તેવા પણ યોગ આજના બની રહ્યા છે. વધારે પ્રવાસ, કદાચ વધારે પડતી દોડાદોડી તમને થકવી ન નાખે એના માટે મિત્રો આજના દિવસ માટે થોડીક કાળજી લેવી પડશે. કામકાજની અંદર જે કંઈ કાર્ય કરશો એમાં ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થાય તેવા સુંદર યોગો તમારા ચંદ્રબળ પ્રમાણે આજના દિવસ માટે બની રહ્યા છે. ચોખામાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ તમારા ઈષ્ટદેવના જે પ્રસાદ તરીકે ધરાવો. ઘરના બધા જ સાથે મળી અને પ્રસાદ લો. કદાચ આડોશી પાડોશીને પણ આપજો. જેટલી આ તમારી પ્રસાદી છે જેટલી વહેંચાશે એટલું આજના દિવસ માટે સુખ તમારા ભાથામાં વધી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિ વાળા જાતકોને પહેલું સુખ તે જાતે ન રહ્યા. પણ તબિયતની બાબતમાં જ્યારે કાળજી રાખો ત્યારે તબિયત સારી રહેતી હોય છે. તબિયતની બાબતમાં જ્યારે બેકાળજી થઈ જાય ત્યારે તબિયત બગડતી હોય છે. તબિયત તો સારી રહેશે પણ થોડુંક ધ્યાન પણ રાખવાનું રહેશે. આપનો પ્રભાવ કદાચ શત્રુઓને પરાસ્ત કરવામાં આજના દિવસે ખૂબ જ અનુકૂળ બનશે. આપની જે લાગણીશીલ સ્વભાવ છે એનો કોઈ ઉપયોગ દુરુપયોગ ન કરે એની પણ આપણે કાળજી રાખવી પડશે. યાત્રા પ્રવાસ કદાચ આજના દિવસ માટે કરવાનો થાય તો પોતાની વસ્તુઓ છે એને સાચવીને રાખવા માટે પ્રયત્ન કરજો. ક્યાંય ચોરાઈ ન જાય, ક્યાંય ખોવાઈ ન જાય, કોઈ આડા હાથે જતી ન રહે, આની તમારે કાળજી લેવી પડશે. વ્યક્તિગત કાર્યોમાં ઉન્નતિ થાય, સારા લાભની પણ પ્રાપ્તિ થાય તેવા યોગો બની રહ્યા છે. ઘઉંમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ, ચાહે ઘઉં, ગોળ અથવા તો ઘી ભગવાન ગણપતિને પ્રિય આ 3 વસ્તુ છે. આ 3 વસ્તુમાંથી કોઈ પણ લાડવો બનાવો, લાપસી બનાવો, સુખડી બનાવો, કુળદેવી સાથે ભગવાન ગણપતિને ધરાવજો. ચોક્કસ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. કન્યા રાશિ પઠ અને ણ જેના અક્ષર છે આવા કન્યા રાશિવાળા જાતકો માટે લાભ હોય, કોઈ પણ ફળની પ્રાપ્તિ હોય તો આવી બધી બાબતોમાં આજના દિવસ માટે થોડીક રૂકાવટો આવે તેવી શક્યતા છે. ગમે એટલી સારી ગાડી હોય પણ રસ્તો જો ખરાબ હોય તો એ ગાડીનું કોઈ મૂલ્ય રહેતું નથી. એ જ પ્રમાણે ગ્રહો જ્યારે ખરાબ હોય ત્યારે ગમે એટલા પુરુષાર્થનું પણ કંઈ ફળ મળતું હોતું નથી. આ બાબતો આપણને ગ્રહબળ દ્વારા જાણવા મળે છે. આત્મવિશ્વાસને જાળવી રાખો એ મિત્રો આજના દિવસ માટે ખૂબ જ તમારા માટે જરૂરી બની જશે. અધૂરા કાર્યો કોઈ પણ જાતના હોય એ આજના દિવસ માટે પૂરા થાય તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. નવા રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજના દિવસ માટે થોડું ધીરજ રાખીને કામકાજ કરશો તો ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. અન્ય એક કોલર છે, એમને સાંભળીએ. હેલો હેલો. જય ગણેશ. જય ગણેશ. આપનું નામ અને જન્મ તારીખ જણાવશો? મહેન્દ્રભાઈ, હું તમારો પ્રોગ્રામ કાયમ જોઉં છું. જી બેન. અને મારા મિસ્ટર વિશે પૂછવા માંગુ છું. શું નામ છે એમનું? ધર્મેશ છે. ધર્મેશભાઈની જન્મ તારીખ? હા, 3/2/70. જી. સવારના 5 વાગે. જન્મ સ્થળ? હા, સીતા. જી.
તો મકાનના યોગ ક્યારે છે? અમે એમ કે એના માટે ઘણું કરીએ છીએ પણ મકાન હાથમાંથી આવે છે ને વયું જાય છે. શું કરે છે ધર્મેશભાઈ અત્યારે? લોન્ડ્રી કામ કરે છે. જી, મંગળ મહારાજ મીન રાશિના છે. જી, મંગળ મહારાજ મીન રાશિના છે અને એ ચોથા સ્થાનમાં છે. મંગળ અને રાહુનો દ્વિદ્વાદશક યોગ બની રહ્યો છે. બુધ ચંદ્ર સાથે છે પણ બુધ અહીંયા ધન રાશિમાં હોવાના કારણે અધિશત્રુ બને છે. શનિ મહારાજ મેષ રાશિના નીચમાં બની અને 5મા સ્થાનમાં છે. તો એક સ્થાનની અંદર રાહુ છે, એક સ્થાનની અંદર શનિ છે અને વચમાં મંગળ છે. આ પાપ કર્તરી યોગ બની રહ્યો છે ચોથા સ્થાનનો, જેને આપણે મકાનનું, મિલકતનું અથવા તો કોઈ પણ સ્થાવર જંગમ મિલકતનું સ્થાન કહી શકીએ. તો પોતાના એકલા વ્યક્તિગત નામે જો મકાન લે તો કદાચ તમને હજી થોડોક લાંબો સમય લાગી શકે તેવી શક્યતા છે કે 2017 પહેલા આવા કોઈ યોગ બનતા નથી. પણ પત્નીને સાથે રાખે, બાળકોને સાથે રાખે, પૈતૃક જે સંપત્તિ છે એને ડેવલપ કરે અને આ રીતે જો મકાનના યોગ બનાવે તો કદાચ આ નવેમ્બર ડિસેમ્બર પછી એને મકાનના સારા યોગો બની રહ્યા છે. કોઈ પણ કાર્યની શુદ્ધિ માટે, કાર્યની સિદ્ધિ માટે ગણપતિ મહારાજની પૂજા તો આપણે દરરોજ કરતા જોઈએ છીએ, પણ સાથે સાથે બુધની ઉપાસના પણ જરૂરી છે. બુધની ઉપાસનાની અંદર ભગવાન દત્તાત્રેયની ઉપાસના કરવામાં આવે, ભગવાન નારાયણની ઉપાસના કરવામાં આવે તો પણ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થતી હોય છે. એ પૂજા કરવી જોઈએ. એ ઉપરાંત બુધનું રત્ન છે પાનું. ગળામાં અથવા તો ટચલી આંગળીમાં વિધિપૂર્વક જો એને ધારણ કરવામાં આવે તો પણ ભાગ્યના ખૂબ જ સારા ઉદયની શક્યતાઓ દેખાશે અને જે કંઈ અધૂરા કાર્યો છે, અડચણો છે એ પૂરી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. મેષ રાશિનો શનિ નીચનો બની અને 5મા સ્થાનમાં છે. દર શનિવારે એ હનુમાનજી મહારાજને એક મુઠ્ઠી અડદ લઈ લે, સરસિયાના તેલ અને સિંદૂરથી એને મેળવી અને દર શનિવારે સાયંકાળે એ હનુમાનજી મહારાજને ચડાવે તો ખૂબ જ સારી સફળતા મળે. હનુમાનજી મહારાજનો મંત્ર છે ઓમ હમ હનુમંતય નમઃ રુદ્રાત્મકાય ઓમ ફટ. આની એક માળા કરવી જોઈએ. કદાચ આ ન આવડતું હોય તો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ આ હનુમાન ચાલીસાનો જે પાઠ છે ત્યાં બેસીને હનુમાનજીના સાનિધ્યમાં કરશે, ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. તો આ સાથે જ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. ન્યૂ હોલેન્ડ કૃષિ રત્ન અવોર્ડ 2014 પ્રેઝન્ટેડ બાય લહેરાતી ઉપજની જાન, તરક્કીની પહેચાન ન્યૂ હોલેન્ડ. 32 થી 90 હોર્સ પાવર સુધીની અત્યાધુનિક શ્રેણી. પાવર્ડ બાય સોના જેવા પાક માટે નોજીવીડુ સીડ્સના ભક્તિ બીજ અપનાવો. ભક્તિ માં જ છે સાચી શક્તિ. ઇરિગેશન પાર્ટનર 35% થી વધારે વીજળી બચાવે છે. ફાલ્કન પમ્પ્સ સહપ્રાયોજક અનાજ, કપાસ, શાકભાજી, ફળ, ફૂલ કે દરેક પાક માટે એવરગ્રો ઓર્ગેનિક ખાતર. એન્ટેક અને ટોયોના ઉપયોગથી દરેક પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે. વીમેક્સ નો વાયદો, ખેડૂતોનો ફાયદો. 100% અસરકારક વેલેબલ ફાર્માનું કેલ્સિવેલ. એશિયાનું સૌથી મોટું કૃષિ પ્રદર્શન એગ્રીટેક એશિયા 2014. कल्याण ज्वेलर्स बैंगल उत्सव, हजारों आकर्षक कंगन जो अपना मन ने मोहे. कल्याण ज्वेलर्स. स्टाइल भाई, लाइट ब्लू ये शर्ट हमारी मिसेज की गिफ्ट है. शाम तक इस पे खूब माइल दिखेगा. शाम को देखेंगे. अब इस गहरे मेल का क्या करोगे? अरे हमारी बीवी स्टार है, उनकी धुलाई दमदार है. इतने गहरे महल के लिए नया दमदार व्हील. ये दे इतनी गहरी सफाई, इतनी गहरी सफाई. माइंड ग्रोइंग, माइंड ग्रोइंग. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. 10 કરોડનો દાવો. જંતુઓથી સુરક્ષામાં ઇન્ડિયાના લીડિંગ સાબુ લાઈફ બોય થી બેહતર નથી. તમારો સાબુ બેહતર હોય તો 10 કરોડ તમારા. ધ્યાન તો રાખવું પડે છે. ફક્ત ઈચ્છા રાખવાથી શું? ઈચ્છા તો દરેક એ પણ રાખે છે કે એના વાળ હોય લાંબા, કાળા અને ઘટ્ટ. તો પછી સાધારણ તેલ કે? અરે ભાઈ, તેલમાં ઔષધીય ગુણ હશે ત્યારે જ તો વાળ મજબૂત બનશે. એટલે જ તો મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ કથન જાણી લઈએ. તુલા રાશિ એટલે જેના અક્ષર ર અથવા તો ત છે એવા જાતકો માટે આર્થિક સ્થિતિમાં આજના દિવસ માટે સારો સુધારો દેખાય તેવી શક્યતાઓ દેખાય છે. સમાજમાં હોય, તમારા સર્કલમાં હોય, આજે માનપાનનો વધારો થાય તેવી પણ શક્યતાઓ દેખાય છે. વેપાર ધંધાની અંદર પણ સારો લાભ થશે. જે કોઈ આવેગ છે એ આવેગ ઉપર નિયંત્રણ રાખીને આજના દિવસ માટેની શરૂઆત કરી તમારા માટે ખૂબ જરૂરી છે. બને ત્યાં સુધી ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખશો, તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે આમાં વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે જીવન સાથીના માનને જો સાચવો, એનું જો સન્માન કરો, કારણ કે ગૃહિણી ગૃહ ઉચ્ચતે, ઘરવાળીથી ઘર કહેવાતું હોય છે, તો આ બાબતને ધ્યાનમાં રાખીને આજના દિવસ માટે આગળ વધવું ખૂબ જરૂરી છે. યશ અને ઉત્સાહમાં સારો વધારો થાય તેવી શક્યતાઓ છે. રોજગારીમાં પણ આજે સ્થિરતા મળે તેવા યોગ બની રહ્યા છે. આર્થિક બાબતની અંદર પણ સારો સુધારો આજના દિવસ માટે જોવા મળશે. ભગવાન ગણપતિની કૃપા આજના દિવસ માટે ખૂબ જ સારું પરિણામ મેળવી શકશો. ધન રાશિ ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે આવા જાતકો માટે ઉતાવળિયા નિર્ણયો મિત્રો નુકસાન કરાવી શકે તેવી શક્યતા છે. રોકાયેલું કોઈ પણ પ્રકારનું નાણું ભૂતકાળમાં પડ્યું હશે તો આજના દિવસ માટે નીકળે અથવા તો પાછું મળે તેવી પણ શક્યતાઓ છે. સુખ સમૃદ્ધિમાં વધારો થશે. નવું ઘર અથવા તો વાહન લેવાના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. આચાર્યજી, અંતિમ જે 3 રાશિ છે મકર, કુંભ અને મીન, એ વિશે પણ વાત કરી લઈએ. મકર રાશિ એટલે ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે કારણ વગરનો સંદેહ અને ખોટો વહેમ તમને નુકસાન ન કરાવે. મિત્રો, એના માટે આજના દિવસ માટે થોડીક કાળજી લેવી પડશે. ધંધાની અંદર પણ ધારા કાર્યો પાર પડે તેવી શક્યતાઓ દેખાય છે. નવી યોજનાઓને સફળ બનાવવા માટે પણ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. નાની નાની મુશ્કેલીઓમાં પણ માર્ગ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એકંદરે ભગવાન ગણપતિની કૃપા પણ તમારા ઉપર આજે ઉતરી જશે. કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે સારા સમાચાર મળે તેવા યોગ બની રહ્યા છે. પરોપકારની વૃત્તિ આજના દિવસ માટે પ્રબળ બને. સ્વાસ્થ્યમાં થોડુંક સાચવવાનું રહેશે. કામકાજમાં કદાચ થોડી વિસ્તારમાં વૃદ્ધિ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. પારિવારિક સંબંધોમાં પણ વૃદ્ધિ થાય તેવા પણ સુંદર યોગો તમારા ચંદ્રબળ પ્રમાણે આજે તમને પ્રાપ્ત થશે. મીન રાશિ દ, ચ, જ અથવા તો થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકો માટે નિર્ણયો લેવામાં જો વિલંબ કરો તો નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાય છે. પારિવારિક સમસ્યાઓમાં એક સારું સમાધાન પણ આજના દિવસ માટે મળે તેવા યોગ છે. આયોજનપૂર્વક કરેલા કાર્યની અંદર પણ સારી સફળતા મળશે. કામ અને પરિવાર આ બંનેનું સંતુલન જો જાળવી રાખશો તો તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠત્વ પ્રાપ્ત થશે. 31મી તારીખે જે આપણે કાર્યક્રમ કરવાના છીએ, હજી કદાચ આપ આવવા ઈચ્છતા હો અને આપણું રજીસ્ટ્રેશન ન થયું હોય તો એવા દરેક દર્શકોને ખાસ વિનંતી કે મોબાઈલ દ્વારા SMS કરી અને આપ આપનું નામ, આપનું સરનામું અથવા તો આપ જ્યારે આવવાના છો એની સૂચિ જો અમને આપી દેશો તો ચોક્કસ એમાં સારી અનુકૂળતા થશે. ચોક્કસ આચાર્યજી, ખૂબ ખૂબ આભાર આપનો, આપણે જે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું બદલ. તો હવે સમય છે પત્રો લખવા માટે સરનામું નોંધવાનો. અમારું સરનામું છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 380052. તો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે સવારમાં 7:30 કલાકે ફરીથી મળીશું. ત્યાં સુધી મને અને આચાર્યજીને રજા આપશો. જય ગણેશ.